કલિયુગમાં તમે જ્યાં જુઓ તો ભક્તિ ક્યાં છે બધાને? આંખે. હોવી ક્યાં જોઈએ? હૃદય. મસ્તકમાં બૌદ્ધિકતા, હૃદયમાં હાર્દિકતા અને ચરણમાં ધાર્મિકતા, આ ત્રણ છે એ ઈશ્વર સુધીના પહોંચવાના સાધનો છે. ધાર્મિકતા ક્યાં હોવી જોઈએ? ચરણમાં. ચરણ એટલે આ ચરણ, જેનું આ ચરણ પવિત્ર, એનું નામ ધાર્મિક. જે મને જાણે એનું નામ ધર્મ. હૃદયમાં હાર્દિકતા હોવી જોઈએ. હાર્દિકતા એટલે પ્રસન્ન. આપણે કોકને જોઈએ અને આપણને અંદરથી આનંદ આવવા મળે એને કહેવાય હાર્દિક. પણ આપણે કોકને જોઈએ અને આપણને અંદર બળતરા ચાલુ થાય, આ આપણા કરતા હારું બોલી જશે, આ આપણા હારા કરતા આપણી કરતા હારી કથા કરી જશે, એટલે મારું પત્તું કટ થઈ જશે, આવું બધું મનમાં વિચાર આવે ને એટલે હાર્દિકતા ગઈ. આપણે જોઈએ એટલે આપણને અંદર આનંદ થઈ જવો જોશે, નહીં આ ભાઈ છે એટલે બધું જ સારું થશે, એનું નામ હાર્દિક. અને મસ્તકમાં બૌદ્ધિકતા, મનની અંદર લેશ માત્ર પણ કોઈના પ્રત્યે વૈમનસ્ય ન હોવું જોઈએ, એનું નામ બૌદ્ધિકતા. શુદ્ધ બની જાઓ એટલે બુદ્ધ. સૌથી પહેલા શુદ્ધ બનો. શુદ્ધ એટલે શરીરથી નહીં, મનથી, વિચારોથી. બને તો ઓછું બોલો. વધારે બોલવાથી ઘણું બધું ખોવાય. ઓછું બોલો.